સમયસાર પ્રવચન 495 શ્લોક 247નો સાર. આત્મા જે ચૈતન્ય વસ્તુ છે એ જ્ઞાન માત્ર જ છે. એટલે કે કર્મ, શરીર, રાગાદી એ સ્વરૂપ નથી. એનો અનુભવ કરો, એનું નામ ધર્મ છે. જ્ઞાન માત્ર એટલે ફક્ત જ્ઞાન જ ગુણ એવું એકાંત નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિલોકનાથ તીર્થંકર દેવે આત્માને જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સૂર્ય જોયો છે. એ જ્ઞાન સ્વરૂપનું ધ્યાન કરવું એટલે એની દ્રષ્ટિ, જ્ઞાન ને એમાં રમણતા. પ્રથમ આત્માને ઓળખવો અને આત્માની શ્રદ્ધા કરવી, જ્ઞાન કરવું અને રમણ કરવું એક મોક્ષનો માર્ગ છે. આત્માને સર્વજ્ઞ દેવે અનંત ધર્મ, અનંત ગુણો સહિત જોયો છે. ભલે આશ્રવ અજીવથી ભિન્ન, પણ પોતાનામાં અનંત ગુણો છે અને સમ્યક દર્શન વખતે અનંત ગુણોનો અંશ એક સાથે અભેદપણે પ્રગટ થાય છે. ધર્મ એટલે આત્માનો જે ત્રિકાળ આનંદ સ્વભાવ છે, શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે, એ વસ્તુ સ્વભાવ એમાં પડ્યો છે. એની અંતરદ્રષ્ટિ કરતાં જે વસ્તુ છે તે પરિણમે શુદ્ધપણે, નિર્વિકલ્પપણે, રાગ વિનાપણે એવી પરિણતિની દશા થાય. તેને ભગવાન ધર્મ કહે છે. આ ધર્મ એ કેવો છે? તલવારની ધાર જેવો છે. શુભ ભાવના અનેક પ્રકાર છે, પણ તેનું ફળ તો ચાર ગતિ એ નિશ્ચિત છે. વસ્તુમાં બે પ્રકાર છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, તેનું અપૂર્ણ રૂપ દ્રષ્ટિ, જ્ઞાન, શાંતિ એ એનો ઉપાય છે. અને પૂર્ણ રૂપ તેનો ઉપાય, તે ઉપાયનું ઉપેય છે. એટલે કે પ્રથમ આત્મા પર જે દ્રષ્ટિ કરીએ અને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર પ્રગટે, તે ચોથે ગુણસ્થાનથી 12મે ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ છે. તે મોક્ષનો ઉપાય છે અને તેનું ફળ ઉપેય એટલે કે મોક્ષ છે. વસ્તુનું સ્વરૂપ, દરેક વસ્તુ છે એ છ દ્રવ્ય સામાન્ય અને વિશેષાત્મક છે. સામાન્ય એટલે કે દ્રવ્યપણે સામાન્ય અને તેના ગુણ અને પર્યાયપણે વિશેષ છે. અનેક ધર્મ સ્વરૂપ હોવાથી આત્મામાં સામાન્યપણાનો પણ ધર્મ છે અને વિશેષપણાનો પણ ધર્મ છે. સામાન્ય એટલે કે નિત્ય, એક, અનંત ધર્મ સ્વરૂપ હોવા છતાં એકરૂપ. જ્યારે વિશેષ એટલે પર્યાયને કહી છે અનિત્ય, અનેક, એમ વિશેષ સ્વરૂપ પણ છે. એક જ સમયમાં દ્રવ્ય સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે. દ્રવ્યની દ્રષ્ટિથી જોઈએ તો આપણને આત્મા સામાન્ય જણાય છે. એટલે કે નિત્ય, ત્રિકાળી, શુદ્ધ, એક દેખાય. અને પર્યાયની દ્રષ્ટિથી જોઈએ તો પર્યાયો અનેક, અનિત્ય, અનંત રૂપની અનંત સ્વાંગ લેતી હોય એવું જાણે કે જણાય છે. આ બધી પર્યાય એ પોતાનાથી જ થાય છે. એટલે કે સ્વતંત્ર છે. અને આત્મા કર્મરૂપ પોતાના કારણે જ પરિણમે છે.
ભગવાન છે એનો નિર્ણય કોણે કર્યો? પૂર્ણ સ્વરૂપ પામ્યા છે, પૂર્ણને જાણે છે. એ પૂર્ણ જાણનાર ભગવાને પૂર્ણની વાત કરી છે. એવા આત્મામાં પોતાના કારણે જ આવા અનંત ધર્મ છે. એ કર્મને લઈને કે પરને લઈને નહીં, કોઈ તેનો કરતા નથી. વસ્તુ પોતાના સ્વરૂપે જ સામાન્ય વિશેષપણે છે તેમ જાણવું જોઈએ. અને તે સ્યાદવાદથી જ જાણી શકાય છે. અનેક ધર્મ સ્વરૂપ હોવાથી સ્યાદ એટલે અપેક્ષાએ ને વાદ એટલે કહેવું, બોલવું સાધી શકાય છે. અનેકાંત તત્વ બેસે એ તો અમૃત છે. ઝેરને મારી નાખીને અમૃત પ્રગટે એવું અનેકાંત છે. આત્મામાં આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. રાગ રૂપે નહીં, પુણ્ય રૂપે નહીં, જ્ઞાન રૂપે એવા અનંત ધર્મો છે. અને તે અપેક્ષાથી જ સમજી શકાય છે. તે જ્ઞાનાયકની રુચિ, શ્રદ્ધા કરીએ તો જ આ અનંત ધર્મોનો ખ્યાલ આવે છે. આત્માને જ્ઞાન માત્ર કયો છતાં સ્યાદવાદ સાથે વિરોધ નથી. જ્ઞાનમાં સાધક અને સાધ્યપણું છે. જેમ પહેલાં જોયું તેમ આખી વસ્તુ ભગવાન ચૈતન્ય જ્યોત પોતાના શુદ્ધપણે અપૂર્ણપણે પરિણમે એ સાધક, એ મોક્ષનો માર્ગ અને તેનું ફળ તે મોક્ષ એટલે કે પૂર્ણ શુદ્ધતા. એ બંને પર્યાય રહેવામાં કોઈ વિરોધ નથી. ભગવાન પ્રભુ ચૈતન્ય મૂર્તિ છે એમાં એ કોઈ પણ વૃત્તિ કે હું આમ કરું એ બધો રાગ છે, ઝેર છે. ઝેરને મારવાનું સાધન રાગ ન હોય, ઝેરથી ઝેર ન મટે, પણ આનંદ છે અને રાગ નથી એવો અનેકાંત તત્વનો અનુભવ કરતા જ ઝેર મટે છે. સામાયિક તો તેને કહીએ જે આત્મા આનંદ અને શુદ્ધ વિતરાગ મૂર્તિ છે. એની અંતર સન્મુખ દ્રષ્ટિ કરી અને સ્વરૂપમાં ઠરે અને વિતરાગ દશા પ્રગટ થાય તે વિતરાગી પર્યાયને ભગવાન સામાયિક કહે છે. આવી 1 સેકન્ડની સામાયિક અનંતા જન્મ મરણને ટાળે એવું છે. ભગવાન આત્મા એક સમયમાં સામાન્ય ધ્રુવ ત્રિકાળ છે. એમાં શક્તિ, જ્ઞાન, આનંદ આદિ પણ ત્રિકાળ છે. એની વર્તમાન અવસ્થાનું થવું, બદલવું એ પર્યાય છે. એમાં પુણ્ય પાપનો વિકાર નથી. એ બદલતી અવસ્થાનું ધ્યેય એટલે કે પર્યાયનું ધ્યેય દ્રવ્યને કરી જે આત્મા વિતરાગ પર્યાયમાં પ્રગટ થાય તે વિશેષ સ્વરૂપ તે આત્માનો ધર્મ છે. એનું નામ જ મોક્ષનો માર્ગ છે અને પૂર્ણ શુદ્ધપણે થાય તે મોક્ષ છે. કોઈ પણ પર્યાય અનિશ્ચિત નથી, કોઈ પણ ગુણ અનિશ્ચિત નથી, કોઈ પણ દ્રવ્ય અનિશ્ચિત નથી. ભગવાનના જ્ઞાનમાં બધા દ્રવ્યો અનંતા, એની બધી પર્યાય, એના નિમિત્તો બધું નિશ્ચિતપણે જણાય છે. એક સમયમાં જ આ બધું જણાઈ જાય છે અને બધું પરિણમન આખા જગતનું એ પ્રમાણે જ થાય છે. એટલે શ્રદ્ધા આપણને થઈ જાય છે કે આમાં મારે કાંઈ કરવાનું, છોડવાનું, લેવાનું કાંઈ જ નથી. હું ફક્ત જ્ઞાતા દ્રષ્ટાપણે રહું તો મારો મોક્ષનો માર્ગ ખુલી જાય અને મોક્ષ નક્કી છે. અરહત સર્વજ્ઞનું આ એક અસ્ખલિત શાસન છે. એટલે કે ખલના ન પામે એવો વિતરાગ અનેકાંત માર્ગનું શાસન એટલે કે શિખામણ છે. બધું અનેકાંતાત્મક છે.
અનેકાંત એટલે પોતાપણે છે અને પરપણે નથી. કોઈ પણ પર્યાય, કોઈ પણ ગુણ, દ્રવ્ય સ્વપણે છે ને પરપણે નથી. આવો ધર્મ એટલે કે અનંત શક્તિ, અનંત ગુણવાળો, અનંત પર્યાયવાળો કોઈ પણ તમે એક પર્યાય, એક સમયની નિર્મળ પર્યાય લો ને તો પણ તેમાં અનેક ધર્મ છે. કે જેમ કે નિર્મળ પર્યાય છે તો રાગથી નથી, પોતાથી છે, પૂર્વની પર્યાયથી નથી, પછીની પર્યાયથી નથી, ગુણથી નથી, દ્રવ્યથી નથી. એવો એક એક પર્યાય પણ અનેક ધર્મ સ્વરૂપ છે, એમ આપણને ખ્યાલ આવે છે. આવું સમસ્ત વસ્તુને અનેકાંતથી જોઈએ અને પછી સમ્યક એકાંતથી દ્રષ્ટિ કરી અને જાણીએ. એટલે કે અનંત ગુણો અને ધર્મ હોવા છતાં હું તો એક અભેદ જ્ઞાયક છું એમ દ્રષ્ટિ કરતા મોક્ષનો માર્ગ થાય છે. તે સમ્યક એકાંત છે. જય